હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું તમારી સાથે એકદમ નવા જ અને ઘરકામને લગતા ખૂબ જ ઉપયોગી આઈડિયા શેર કરીશ, જેનાથી તમારું કામ ખૂબ જ સરળ થઈ જશે. તો વિડીયોને એન્ડ સુધી જોજો અને સારો લાગે તો લાઇક કરજો. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો આ રીતના બ્રશ છે ને આપણી પાસે યુઝ ના કરતા હોય અને ઘરમાં વાપરતા ના હોય, તે ઘણા બધા પડ્યા હોય, તો તેનો આપણે સફાઈમાં ઉપયોગ કરતા હોઈએ. પણ જો આ રીતે બોટલ વગેરે કે બરણી વગેરે આપણે સાફ કરવી ને તો ફાવે નહીં, આ રીતે નડે આપણને. તો તેના માટે આપણે છે ને તમને સરસ આ ઉપયોગ બતાવું છું. આપણે છે ને તેનું ઉપરનું હોય છે ને આ રીતે પીછાનું, એ આપણે કટ કરી લેવાનું. જો આ છરી મેં જરાક ગરમ કરીને કટ કરી લીધું છે. ત્યાર પછી એક મીણબત્તી બાળી લેવાની. તમે ગેસ ઉપર પણ કરી શકો. અને જ્યાંથી આપણે કટ કર્યું છે ને મોટું આ રીતે, તેને છે ને જરાક બાળવાનું, એટલે ઓગળી જાય. પ્લાસ્ટિક હોય એટલે તરત ઓગળી જાય અને ગરમ થઈ જાય. અને આપણે આ જે કટ કર્યું છે ને તેના પાછળને ભાગે વચ્ચોવચ્ચ આ રીતે સેટ કરવાનું. તો તમારી સરસ એક બ્રશ તૈયાર થઈ જશે. જો સાફ કરવા માટે કોઈ પણ વસ્તુ આ રીતની આપણે સાફ કરવું હોય ને, તળિયાની જો બોટલનું ગમે તેવા આપણે ધોતા હોઈએ પાણીના, તો તળિયું સાફ સરસ થઈ જાય. જો આ રીતે બ્રશથી તળિયામાં આપણે સરસ ફેરવી શકાય. તો આ રીતે આપણે કપડાં ધોતા હોય ને વોશિંગ મશીનમાં, તો આપણે હાથ જેવા કપડાં ન થાય, આપણે મેલા રહી જતા હોય કે પછી કોલર સાફ ન થાય, ઘણી બધી પ્રોબ્લેમ્સ આવતી હોય. ઘણી ગૃહિણીને આપણે હાથના જ કપડાં ગમે છે, તો તમે મશીનમાં પણ સરસ રીતે કપડાં ધોઈ શકો. તેના માટે આપણે શું કરવાનું, આ રીતે ફટકડી હોય ને તેને આપણે કટકો આ રીતે લઈ લેવાનું અને તેને પીસી નાખવાનું. આપણે આ રીતે પાવડર તૈયાર કરી લેવાનો. અને વધારે નહીં, પણ જો આ એક ચમચી નાની હોય ને, તે આપણે જ્યારે પણ કપડાં ધોઈએ ને ત્યારે આ રીતે નાખી દેવાનું. એમ લાગે કે કપડાં આજે ખૂબ જ આપણે મેલા છે, ત્યારે તમે ટ્રાય કરી શકો. આ રીતે આપણે બધું નાખી દીધા પછી આ રીતે ફટકડીનો પાવડર નાખીને પછી તમે કપડાં ટ્રાય કરજો ધોઈને. ખૂબ જ સરસ તમારા કપડાં એકદમ ક્લીન જશે. ક્યારેક ક્યારેક શું થાય કે આ રીતે આપણે બટેટા બાફીએ ને તો બહુ ખૂબ જ ગરમ હોય, આપણે બાળકોને ટિફિન આપવું હોય કે પછી નાસ્તો સાંજ માટે કે સવાર માટે બનાવવો હોય, તો તેના માટે આપણે શું કરવાનું, આ રીતના જારો આપણી પાસે ઘરમાં હોય છે ને તળવાનું, તે આપણે લઈ લેવાનું અને એક પ્લેટ ઉપર આ રીતે ઊંધો કરીને રાખવાનો આપણે. જુઓ, અને બટેટાના વચ્ચેથી 2 ફાડા કરી લેવાના. અને ત્યાર પછી તમે ગરમ બટેટા પણ હશે ને તો પણ તમે આમ કરશો ને તો જો ઉપરથી છાલ પણ તમારે અલગ થઈ જશે અને નીચે તમારે છે ને બટેટાનો છૂંદો પણ થઈ જશે. જુઓ, બંને કામ તમારે એકસાથે થઈ શકશે. આ રીતે એકવાર ટ્રાય કરજો. જુઓ, ઉપર તમે જોઈ શકો છો કે છાલ છે ને અલગ થઈ જાય છે. પ્રેસ કરવાથી બટેટાનો છૂંદો નીચે પડી જશે. જે આપણે હોલ છે ને ઝારામાં, તેના દ્વારા જો બટેટા નીચે પડી જાય છે અને છાલ ઉપર રહી જાય છે. જો છાલમાં આપણે બટેટાને ભાગ પણ નથી રહેતો. તો ખૂબ જ સરસ આઈડિયા છે. તમે આ એક વખત આ ગરમ બટેટા આ રીતે છૂંદો કરશો ને તો જો, મારે આ ઠંડા થઈ ગયા તબ તમે ગરમ કરશો ને તો તમારે એકદમ છૂંદો સરસ થઈ જશે. તો ખૂબ જ સરસ ટિપ્સ છે, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ આઈડિયા છે. તો આ રીતના જે રબર હોય છે ને આપણી પાસે ઘણા બધા, આપણે આખી કોથળી લઈ લેતા હોઈએ, પછી થોડાક ટાઈમમાં જે ચોંટી જાય એકબીજા સાથે અને વાપરીએ તો તૂટી જાય તરત જ. તો તેના માટે આપણે સરસ તેને રાખવા માટે શું કરવાનું, આ રીતનું કોઈ પણ પાવડર આપણી પાસે હોય ને લગાવવાનું. આપણે તમે જૂનું પાવડર પણ લઈ શકો, કોઈ પણ થોડુંક છાંટી દેવાનું આ રીતે રબડ ઉપર. અને ત્યાર પછી તેને સરસ આપણે રબડમાં મિક્સ કરી લેવાનું. આપણે આ રીતે સરસ હાથથી તેમાં આપણે કોટિંગ થઈ જાય ને સરસ રબડ ઉપર, એ રીતે જુઓ. ત્યાર પછી તમારે રબડ ગમે ત્યાં રાખતા હોય ને ત્યાં રાખી દેવાના, ડબ્બીમાં કે પછી કોથળીમાં. તો તમારે રબડ ખરાબ પણ નહીં થાય, એવા ને એવા રહેશે. તો જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ આઈડિયા છે. ત્યાર પછી આપણે આ રીતે જો ક્યારેક નાના બાળકોને આપણે દૂધ પીવડાવતા હોઈએ કે કંઈ પણ લિક્વિડ આ રીતે આપણે વાટકામાં રાખ્યું હોય અને આપણે તેમાં ચમચી નાખીને આપણે તેને પીવડાવતા હોઈએ ને, તો આ રીતની ચમચી છે ને એ પાણીમાં જતી રહેશે. જો આ રીતે આપણે વાટકામાં ના રહીએ, આ રીતે અંદર જ પડી જતી હોય. તો તેના માટે આપણે એક સરસ આઈડિયા છે. આપણે શું કરવાનું, આ રીતનું જે રબડ હોય ને એ આપણે રબડ લઈ લેવાનું અને ચમચીની જે ઉપરની ધાર હોય ને આ રીતે જો ત્યાં આપણે રબડની આટી મારીને આ રીતે પહેરાવી દેવાનું. હવે ત્યાર પછી તમે ગમે આપણે રાખવી હોય ને ચમચી, જો તો પડશે જ નહીં. તો આ ખૂબ જ નાનકડો આઈડિયા છે પણ ખૂબ જ કામનું છે. જરૂરથી ટ્રાય કરજો. પછી જો આ રીતના આપણે નેલ કટરમાં છે ને આ રીતે ક્યાંક પણ આપણે રાખી દઈએ તો ખોવાઈ જાય આપણે, તો તેને આપણે ટીંગાડવા માટેની આપણે કંઈ ના હોય ને તો જો આ રીતે એક રબડ લઈ લેવાનું. આપણી પાસે રબડ તો ઘણા બધા હોય છે અને તેનું જે આ રીતે ઉપર હોલ છે ને, જો અહીંયા હોલ હોય છે, આપણે દોરી નીકળી ગઈ હોય ને તૂટી ગઈ હોય ને જૂનું થઈ જાય ને, તો જો આ રીતે તેમાં રબડ નાખી દેવાનું હોલની અંદર. અને ત્યાર પછી છે ને આ રીતે આપણે આટી લગાવી દેવાની. જો એકબીજામાં પરોવીને સરસ આટી તમે લગાવી દેશો ને તો રબડ તમે આ રીતને નેલ કટર આપણે રબડવાળો ક્યાંય પણ ટીંગાડી શકાય. જુઓ, ખીલી વગેરેમાં, અને આપણને સામે જ મળી પણ જાય. આપણે ગોતવામાં ટાઈમ પણ ખરાબ ન થાય અને મહેનત પણ નહીં લાગે. જુઓ, આ રીતે તમે ટીંગાડી શકો. આપણે દોરો વગેરે લગાવવાની જરૂર નહીં પડે. ખૂબ જ સરસ આઈડિયા છે. ટ્રાય જરૂરથી કરજો. તો અખરોટને આપણે ખોલવું હોય ને તો શું કરીએ કે કંઈ પણ તેની ઉપર સાણસી વગેરે કે કઠણ વસ્તુ મારીએ, અથવા તો આપણે છે ને તેને દરવાજાની અંદર પણ આપણે નાખીને ફોડતા હોઈએ. પણ આજે હું તમને એક સરસ આઈડિયા બતાવું છું. તેનાથી તમારે ભૂકો પણ નહીં થાય અને સરસ રીતે ખુલશે. જો આ રીતે છરી આપણે એક લઈ લેવાની, સ્ટીલની હોય ને, તૂટે નહીં ને એવી સરસ લેવાની. ઉપરથી જરાક તેની આ રીતના ધાર હોય. જુઓ, અને અખરોટની બીજી બાજુ તમે આ રીતે એક બાજુ જોયું હશે કે જરાક અમથી તરાડ જેવું હશે,
તો એમાં આપણે આ છરીને આ રીતે નાખવાની જો, અને જરાક અમથું આમ તમે ફેરવશો ને તો તરત જ તેમાં તિરાડ પડી જશે જો, અને ખુલી જશે. આ અખરોટ છે ને ભૂક્કો પણ નહીં થાય, વાગવાની પણ બીક નહીં રહેશે, અને આ રીતે જુઓ તેના 2 ફાડા આપણે સરળતાથી કાઢી શકાય. તો ખૂબ જ સરસ આઈડિયા છે. તો આજના આઈડિયા તમને કેવા લાગ્યા છે કમેન્ટ કરજો, અને સારા લાગ્યા હોય તો લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.